આપણે થોડા થોડી એટલી બધી કરી અમે શ્રીરામ દેખાય છે ડિપ્રેશનમાં નગર ડિપ્રેશનમાં આવ્યું એમ 1:30 વાગે ઘરે તો પછી ખાઈ ને પછી બતાવે દરેક એવી લાઇટ હોય ને એમાં બહુ પાવર હોય ગણીને તો હું તમને કહે કારણ કે મને ખબર હોય ને કે હું કાંઈ તો જય માતાજી મિત્રો, તો આજનો બ્લોગ શરૂ કર્યો ડાયરેક્ટ બગીચા બાજુ છે. બગીચા થોડુંક કામ છે એટલે આવેલો છો તો પછી તમને ડાયરેક્ટ મળું છું પાછો બ્લોગમાં. ઓકે ફાઇનલી આપણે 12 વાગી ત્યારે આપણે થઈ ગયા છીએ કારણ કે આપણે થોડા થોડી એટલી બધી કરી અમે શ્રીરામ દેખાય છે રામ લખ્યું ને શ્રીરામ શ્રી રાધે વાળા છે ત્યાં હું બી આવું સત્તર એક સત્તર પાછી હતી કે કરાઈ આવો મગજ પત્તર પાછો તો બસ ફાઇનલી આપણે હોતા નથી કારણ કે હોય નહીં હોય નહીં બહુ હોતા હોય ને તો પછી આપણા મગજ આમ કરતી એટલે હોય નહીં થોડું જકાય જાયગા હોય ને કદાચ ડિપ્રેશનમાં આવે નગર ડિપ્રેશનમાં આવી જાય માણસ એટલે હોય નહીં નહીં ખબર પડી ગઈ રતનમાં તો આપડા દાંત કાઢે અને અને આ પડે છે ને કનેક્ટિવિટી થઈ મોબાઈલમાં ચાર્જિંગ નથી. હું તમને રિયાલિટી અત્યારે જ કહી દઉં તો સવારમાં ગયેલો તો આપણે તમે જોયો હશે તો હું દવાખાને ગયેલો હતો એની પછી રાત્રે ઝેરોક્સમાં ગયેલો હતો તો પછી આપણે પાછા મળીએ છીએ વ્લોગમાં. તો કઈ ફાઇનલી આપણે હવે આવી જાય છે ઘરે તો પછી તમને કહી દઈએ આખો દિવસની રિયાલિટી. તો પછી એમાં હતું એવું સવારે ગયેલો તો દવાખાને તમે બ્લોગમાં જોયું છે અમે અંદરનો બ્લોગ નથી ઉતાર્યો. હું આવ્યો હતો 1:30 વાગે ઘરે તો પછી ખાઈ ને પછી બધો હું તો તમને તો જાગતો હતી હોય નહીં મને તો ખબર પડી બાકી આપણે આ લાઈટ કરી જઈએ ને આપણા ડિપ્રેશનમાં આવી જાય કારણ કે એનો તેજ એટલો બધો હોય ને કે પછી આમ મેં વ્લોગ એન્ડ કર્યો હોય ને પછી મારા 2 મિનિટ સુધી તો છે ને માઇક બેને જ રાખવી પડે કારણ કે એ લાઈટ આપણે જરી કેમ અવડી એવી જ હોય ને તો આપણને કેટલો બધો પ્રકાશ પડે એટલે લાઈટનો જરી કેવી પાવર હોય. આપણા ઘરમાં ગલપ થતો હોય એનો એટલો બધો ન પાવર હોય જરી કેવી લાઈટ હોય ને એનો બહુ પાવર હોય માણસને આમ કઈ વિચાર જેવું ન થાય એટલે તો પછી તો મેં વ્લોગ આપણે એડિટ કર્યા ને તારે ખબર પડી કે મેં વ્લોગ જ નથી ઉતારેલો 1 મિનિટનો ઉતારેલો તો હું તો અમારો મગજ ગયો કે આખો દી ગયો તો અમે કઈ વ્લોગ નથી ઉતાર્યો તો તમને વ્લોગ ઉતારીને તમારે દેવસ પડે કારણ કે આપણે ડેલી મૂકીએ એટલે દેવસ પડે પછી આપણે ડેલીનું ચેલેન્જ લીધેલું હોય એટલે ચેલેન્જ તો આપણે પૂરો તો કરવો પડે 100 દિવસનો ચેલેન્જ હતો પછી એ તો પૂરો કરવાનો થાય છે 100 દિવસનો. કેટલા દિવસ થઈ ગયા છે 50 દી છે 50 ની 30 દી છે મને યાદ છે 30 દી છે કેટલા 30 દિવસ શા છે અને 100 દિવસ કરવાના છે જોઈ છે હવે કેટલા થાય છે 70 દીમાં આપણું પછી આમ બાજી પલટી જવાની છે કારણ કે આપણે અહીંયા છીએ તો પછી આમ કંઈક જવાનું વિચાર થાય કેમ કે આપણું એટલું બધું યુટ્યુબમાં હાલતું નથી વિડીયો તો બહુ બધી પ્રકારના મૂક્યા હાલતું નથી મને ન લાગતું લોક તો હું ભલે 30 દિવસનો કહું મારો ડેલી હોય એટલે 50 જેટલો તો થઈ જ ગયો છે ગણીને તો હું તમને કહે કારણ કે મને ખબર હોય ને કે હું કાંઈ મૂકું એટલે મને ન ખબર હોય કે 50 દિવસ જેટલો તો થઈ જ જાય કારણ કે આપણને ખબર જ હોય કે મેં વ્લોગ ઉતાર્યો તો હું મૂકી એટલે મને ખબર જ હોય કે કેટલા વ્લોગ થાય એટલે
બીજું તો આપણે કાંઈ કહી ન શકીએ, કારણ કે તમે સમજી શકો છો કે આપણા વ્લોગ તો કાયમ હોય છે, પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું. એનું કંઈક તો આપણે ગોતવું પડશે. યુટ્યુબના સબસ્ક્રાઈબર હોય ને આપણે 200 તો શા છે હજી, 200 થતાંય બહુ વાર લાગી ગઈ, કારણ કે 600 ઉપર તો વિડીયો થઈ ગયા. આપણે 100 નું મૂકેલું હતું ને સ્ક્રીનશોટ, એમાં તો 246 હતા, મને યાદ છે. 246 માં 100 છે આપણે. પછી આપણે 610 કેટલા છે? 200 છે. એટલે ગાઈસ તમે કંઈક કરો, લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરો તો મજા આવે. કે આવડા સબસ્ક્રાઈબર બહુ વધતા નથી, તમને ખબર હશે. તો મારે બીજું તો આપણે કંઈ નથી. વ્લોગમાં કવડો વ્લોગ થઈ ગયો, 4 મિનિટ જેવો થઈ ગયો છે. એટલે પછી 5 મિનિટ જેટલો થઈ જાય, કદાચ 6 મિનિટ જેટલી થઈ જાય. તો ગાઈસ આ વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. મળીએ છીએ બીજાનો વ્લોગમાં. હાલાકી તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ગુડ બાય. Thank you for the moments, thank you for the time.